નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા કે CGMS એક્ઝામ, ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, તેના વિશે માહિતી મેળવીએ. તો આ પરીક્ષા છે એની ઓનલાઈન અરજી કરવાની હોય છે અને એની વેબસાઇટ છે www.acbexam.org. જ્યારે પણ એની જાહેરાત આવે ત્યારે આ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે. અરજીનો સમયગાળો છે એ સામાન્ય રીતે દર વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન સ્વીકારવામાં આવે છે. પરીક્ષા છે એ માર્ચ અને એપ્રિલ મહિનાની આસપાસ લેવામાં આવે છે. પરીક્ષાની ફીની વાત કરવામાં આવે તો અહીંયા કોઈ ફી ભરવાની હોતી નથી. નિઃશુલ્ક રીતે પરીક્ષા લેવામાં આવે છે. કોણ ફોર્મ ભરી શકશે? તો ફોર્મ ભરવાની લાયકાત છે 1 થી 8 સુધી સળંગ જે વિદ્યાર્થીઓ અનુદાનિત પ્રાથમિક શાળા અથવા સરકારી શાળામાં સળંગ ભણ્યા હોય એ વિદ્યાર્થીઓ જ તે અહીંયા પરીક્ષા આપી શકે છે. જો વિદ્યાર્થી વચ્ચે 1-2 ધોરણ પણ ખાનગી શાળામાં ભણ્યો હશે, સ્વનિર્ભર શાળામાં, તો એ આ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે લાયક રહેતો નથી. બીજી લાયકાત છે RT એક્ટ 2009ની કલમ 12(1)(c)ની જોગવાઈ હેઠળ કોઈ સ્વનિર્ભર શાળામાં, એટલે કે 25%ની મર્યાદામાં જે પહેલાં ધોરણમાં સરકાર લાભ આપે છે, એની અંતર્ગત કોઈ પ્રાઇવેટ શાળામાં RTEના કોટામાં પ્રવેશ કરી અને મેળવેલું અભ્યાસ કર્યો હોય તો એ વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા છે એ આપી શકે છે. ત્યારબાદ પ્રશ્નપત્રનું માળખું અને સમયની વાત કરીએ તો 120 ગુણના પ્રશ્નો MCQ એટલે કે 4 વિકલ્પો આપી અને તેમાંથી પસંદ કરવાના હોય છે અને એના માટે તમને 150 મિનિટનો સમય આપવામાં આવે છે. પ્રશ્નપત્રનું માળખું અને ગુણભાર જોઈએ તો અહીંયા 2 વિભાગ છે. બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો, એક પ્રશ્ન 1 ગુણનો 40 ગુણ. ત્યારબાદ શૈક્ષણિક યોગ્યતા કસોટી છે એ 80 ગુણના પ્રશ્નો 1 માર્કના આવશે. શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં ગણિત છે એ 20 માર્કના પ્રશ્નો આવશે. વિજ્ઞાનના 20 પ્રશ્નો 20 ગુણના, સામાજિક વિજ્ઞાન 15 ગુણ, અંગ્રેજી છે એ 10 ગુણ, ગુજરાતી 10 ગુણ અને હિન્દી છે એ 5 ગુણ, એટલે કે 5 પ્રશ્નો 5 ગુણના. અહીં તમને ટોટલ 120 માર્કના પ્રશ્નો છે એ મળશે અને 120 ગુણનું પ્રશ્નપત્ર થશે. બંને પેપર અલગ લેવામાં નથી આવતા, સળંગ જ હોય છે. એના માટેનો સમય 150 મિનિટ છે. અહીંયા અભ્યાસક્રમ છે એ આપણે જોઈએ તો ફક્ત ને ફક્ત ધોરણ 8નો અભ્યાસક્રમ છે એ બંને સત્રનો, પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનો એમાં લેવામાં આવે છે. અને બીજું આપણી NEP 2020 મુજબ 30% પ્રશ્નો છે એ સમજ આધારિત અને હાયર ઓર્ડર થિંકિંગ પ્રમાણેના એમાં તમને જોવા મળશે. ત્યારબાદ મેરિટમાં પસંદગી કોની થશે? તો મેરિટમાં ટોપ 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓ છે એ પસંદગી પામશે. આ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ કેટલી મળશે? તો 9 થી 12 ધોરણના અભ્યાસ માટે એને શિષ્યવૃત્તિ મળશે. જો એ સરકારી અથવા અનુદાનિત શાળામાં 9મું ધોરણ ભણશે તો એને 6,000 રૂપિયા, ખાનગી અને સ્વનિર્ભરની અંદર ભણશે તો 22,000, 10માં પણ 6,000 અને 22,000 ખાનગીમાં. ધોરણ 11ની અંદર એ સરકારીમાં ભણશે તો 7,000, સ્વનિર્ભર કે ખાનગીમાં એ પ્રવેશ મેળવશે તો 22. એ જ રીતે 12મા ધોરણમાં પણ 7,000 અને 25,000. જો બાળક સરકારી અથવા અનુદાનિત શાળામાં મેળવશે એડમિશન તો 9 થી 12 સુધીમાં 26,000ની એને સહાય મળશે. સામે એને સરકારની બીજી બધી જે સહાયો છે, શિષ્યવૃત્તિ, પાઠ્યપુસ્તક કે અન્ય જે કાંઈ લાભો છે એ મળતા રહેશે. જ્યારે સ્વનિર્ભર શાળામાં એડમિશન મેળવશે તો એને 94,000 જેવી રકમ છે એ મળશે. શિષ્યવૃત્તિ છે એ એના ખાતામાં છે એ
જમા થશે. તો શિષ્યવૃત્તિની આ પરીક્ષામાં છે એ દરેક વિદ્યાર્થીઓ સફળતા મેળવે, ઉજ્જવળ ભવિષ્ય બનાવે શુભેચ્છાઓ. સાથે સત્તાવાર માહિતી અને વધુ માહિતી છે એ www.acbexam.org પર આવે એ જ માનવાની રહેશે. હવે આપણે આગળ NMMS એક્ઝામ વિશે માહિતી મેળવીએ, જેનું પૂરું નામ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના છે. એના વિશે માર્ગદર્શન મેળવશું. વિડીયોમાં આપણે પરીક્ષાની મુખ્ય માહિતી છે, ઓનલાઈન અરજી, એનો સમયગાળો, ફી, અભ્યાસક્રમ વગેરે જેવી માહિતી મેળવશું. સૌપ્રથમ આપણે ઓનલાઈન અરજી અને એના સમયપત્રકની વાત કરીએ તો ઓનલાઈન અરજી છે એ www.acbexam.org વેબસાઇટ ઉપર જઈ અને ભરવાનું હોય છે. ફોર્મ ભરવા માટેનો સમયગાળો સામાન્ય રીતે દર વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન જાહેરાત આવે ત્યારે અરજીઓ સ્વીકારવામાં આવે છે. પરીક્ષાનું આયોજન સંભવિત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થતું હોય છે. અહીંયા એકાદ મહિનો આગળ અથવા પાછળ પણ હોય છે. એ ફાઇનલ છે એ જાહેરનામું બહાર પડે પછી તો આપણને ખ્યાલ આવે, પણ મોટા ભાગે ફેબ્રુઆરી-માર્ચમાં એ લેવાતી હોય છે. પરીક્ષાની ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 70 રૂપિયા પ્લસ 12 રૂપિયા પોસ્ટલ ચાર્જ. હેન્ડીકેપ SC અને ST વિદ્યાર્થીઓ માટે 50 રૂપિયા ફી અને 12 રૂપિયા પોસ્ટલ ચાર્જ છે. ફોર્મ ભરવાની લાયકાતની વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં સરકારી શાળામાં જ અભ્યાસ કરતા હોય, એટલે કે અત્યારે ચાલુ વર્ષે 8મા ધોરણમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. સરકારી શાળામાં ભણતા હોય અને 7મા ધોરણમાં 55% ગુણ મેળવ્યા હોય, આ એનો બીજો ક્રાઇટેરિયા છે. અને ત્રીજું કે તે વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક 3,50,000 કરતાં વધારે ન હોવી જોઈએ, એટલે કે 3.5 લાખ કરતાં ઓછી આવક હોય એવા વાલી હોય એમના બાળકો જ તે આ ફોર્મ ભરી શકે છે. પ્રશ્નપત્રનું માળખું અને ગુણભાર જોઈએ તો કસોટી છે એમાં 2 પ્રકારના પ્રશ્નો આવે છે, મેટ અને સેટ. બૌદ્ધિક યોગ્યતા કસોટી કે જેની અંદર 90 પ્રશ્નો આવે છે, અને શૈક્ષણિક યોગ્યતા કસોટી એમાં પણ 90 પ્રશ્નો આવે છે. દરેક પ્રશ્ન 1 ગુણનો એટલે 90 ગુણના 2 વિભાગ. દરેક પ્રશ્ન માટે 1 મિનિટનો સમય એટલે 90 મિનિટના 2 વિભાગમાં અહીંયા પરીક્ષા હોય છે. બંને વિભાગનો સળંગ સમય છે 180 મિનિટ હોય છે. અહીં બૌદ્ધિક યોગ્યતા કસોટી જે છે એમાં શ્રેણી, આકૃતિ ઓળખો, અલગ પડતો શબ્દ, લોહીના સંબંધો જેવી સામાન્ય બુદ્ધિ કસોટી આધારિત પ્રશ્નો હોય છે. અને શૈક્ષણિક યોગ્યતા છે તેમાં 3 વિષયો, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, જેમાં 7મા ધોરણનો અભ્યાસક્રમ અને 8મા ધોરણના પ્રથમ સત્રનો અભ્યાસક્રમ, અને જો પરીક્ષા મોડી લેવાય તો બીજા સત્રનો અભ્યાસ પણ એડ કરવામાં આવે છે. માટે ફાઇનલ જ્યારે પરીક્ષાની જાહેરાત આવે ત્યારે એને ધ્યાનમાં લેવું. અહીંયા પ્રશ્નો છે એ 30 ગુણના છે, એ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાંથી પૂછાતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ શિષ્યવૃત્તિ કેટલી મળે. તો જે વિદ્યાર્થીઓ મેરિટમાં પસંદ થાય છે એમને દરેક મહિને 1,000 રૂપિયા લેખે બેંકમાં જમા થાય. વર્ષના 12,000 સતત 4 વર્ષ સુધી, એટલે કે ધોરણ 9થી 12 સુધી કુલ 48,000 રૂપિયાની સહાય મળે છે. કેન્દ્ર સરકારની આ યોજના છે એમાં ગુજરાત રાજ્યમાંથી 5,097 જેટલા બાળકોને પસંદ કરવામાં આવે છે. દરેક જિલ્લામાં અલગ અલગ સંખ્યાઓમાં કોટા ફાળવેલો હોય છે. એ પ્રમાણે દરેક જિલ્લામાંથી વિદ્યાર્થીઓ પસંદ થાય અને આ શિષ્યવૃત્તિ છે એમને મળવાપાત્ર થતી હોય છે. તો આ પરીક્ષા NMMS છે એમાં તમે ખૂબ સફળતા મેળવો એવી શુભેચ્છાઓ. સાથે વધુ વિગતો acbexam.org પર જોતા રહેવું. થેન્ક યુ.